હેલો, હાય મેમ, કેમ છો? હાલો, બસ જો મજામાં. ઓકે, કેમ છે તો તમને હું બધાને? ફટાફટ જે મારું રૂટીન ઇન્ટ્રોડક્શન આપું છું એ હું આપી દઉં આપણા ઓડિયન્સને. તો હેલો ફ્રેન્ડ્સ, હમ. આઈ એમ ડોક્ટર યાત્રી ફ્રોમ સિટી ડેન્ટલ હોસ્પિટલ. આજે ફરી એકવાર હું તમને આ લાઈવના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વાત એક દાંતની લાઈવ સિરીઝમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને ફરી એકવાર આજે એક આપણે નવા ટોપિક પર વાત કરીશું. એક નવા તમારા થોડાક પ્રશ્નોનો આપણે ઉકેલ લાવશું, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજનો જે દિવસ છે ને એ બહુ એક અનોખો દિવસ છે. એને આપણે એનઆરઆઈ ડે કહીએ છીએ. અને તમને ખ્યાલ જ હશે કે આપણી હોસ્પિટલમાં ઘણા બધા એનઆરઆઈ પેશન્ટ્સ આવતા હોય છે, ફોરેનથી પેશન્ટ્સ આવતા હોય છે ટ્રીટમેન્ટ માટે. તો આજે હું તમને જણાવી દઉં કે મેમ જે આપણી સાથે જોડાયા છે એમનું નામ છે ઉર્વી બાવરિયા, જે આપણા એક પેશન્ટ જ છે. અને સાથે સાથે સિટી ડેન્ટલ હોસ્પિટલથી બહુ સારી રીતે જોડાયેલા છે, બહુ સારી રીતે ઓળખે છે સિટી ડેન્ટલ હોસ્પિટલ અને તેના સ્ટાફને. તો આજે મેમ આપણને એનઆરઆઈઝ શું પ્રોબ્લેમ્સ લઈને અહીંયા આવતા હોય છે ને કઈ રીતે એના સોલ્યુશન્સ થઈ શકે એની વિશે જાણવાના છીએ આપણે, રાઈટ મેમ? Yeah. Mm. Oh, so thank you so much, all of us, that given me chance to speak in this live conference and live content. So, yeah, હું ઉર્વી માકડિયા એન્ડ બાવળિયા છું અને હું કેનેડામાં અત્યારે રહું છું. તો મેં હમણાં જ બિફોર 5 months ટ્રીટમેન્ટ કરાવેલી છે મારા દાંતની. તો મને ઓવરઓલ ઓકે. આઈડિયા છે કે કઈ રીતે એનઆરઆઈઝ સ્પેશિયલી વિચારતા હોય છે ફોરેનર જ્યારે ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ માટે આવે છે. તો એના માટે શું શું અને કઈ રીતે ટ્રીટમેન્ટ ક્યાં કરાવી જોઈએ, તો એના માટે હું આજે થોડું ડોક્ટર યાત્રી ને કહીશ. સો એમને થોડું ઓકે, ક્વેશ્ચન છે તો રાઈટ. તો મેમ, મારો પહેલો ક્વેશ્ચન જ છે કે લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયા શું કામ પ્રિફર કરતા હોય છે? લાઈક એનઆરઆઈઝ હોય છે એ ઇન્ડિયા શું કામ પ્રિફર કરતા હોય છે? Oh, generally, why India? मतलब foreigners peoples why choose the India because in India તો આપણી માતૃભૂમિ જ હોય છે. એટલે જનરલી આપણે કઈ પણ બીમાર પડીએ તો આપણને એવું થતું હોય કે આપણી માતા પાસે આપણી માતૃભૂમિમાં જાય, રાઈટ? સો એ એક તો બેનિફિટ એ માણસના માઇન્ડમાં હોય છે. અને સેકન્ડ થિંગ કે ફોરેન કન્ટ્રીઝ છે જેમ કે યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, બધી ડિફરન્ટ કન્ટ્રીમાં ડિફરન્ટ કાઇન્ડનું ટ્રીટમેન્ટ હોય છે. તો ઇન્સ્યોરન્સ ને બધું જે હોય છે ઓકે. એમાં એ કવર થતું નથી, રાઈટ? જનરલી એ કવર નથી કરતા ઇન્સ્યોરન્સ. જ્યારે આપણે કોઈ પણ જોબ કરીએ, પ્રાઇવેટ હોય કે કોઈ પણ હોય છે ત્યાં જોબ, તો એ જોબમાં બધામાં ઇન્સ્યોરન્સ કવર નથી કરતા. સો ડેન્ટલ ઇન્સ્યોરન્સ ત્યાં એટલું બધું કોસ્ટલી હોય છે કે એને તમે ઇન્ડિયામાં કરાવો તો ઇન્ડિયાના ત્યાં અડધા એક્સપેન્સમાં થઈ જાય છે. અને પ્લસ ત્યાં કરાવવા માટે એક બધા જ પૂરેપૂરા એ રીતના જ રિપોર્ટ્સ એઝ વેલ એઝ તમારા બધા જ તમારું ઇન્કમ સ્ટેટમેન્ટ્સ અને બધું બતાવવાનું હોય છે. તો એ વસ્તુ એક બેટર છે કે ઇન્ડિયામાં આપણે કરે આવીએ તો ઇન્ડિયામાં એટલું બધું ટ્રીટમેન્ટ થઈ જાય છે. આપણે ઇવન ઇફ ડોક્ટરને મળીએ અને આપણે ચેકઅપ કરાવીએ તો જનરલી એક્સપેન્સ જે ત્યાં થતો હોય છે એનાથી ઓછું થઈ જાય છે. અને પ્લસ આપણને બેટર ઓકે. ઓપોર્ચ્યુનિટી મળી જાય. પ્લસ આપણા ફેમિલી વાળા હોય તો એમને તમે મળી શકો છો, આવતા હોય તો સાથે સાથે ટ્રીટમેન્ટ પણ થઈ જાય. રાઈટ. હમ. રાઈટ. આઈ થિંક એનઆરઆઈ ને કંઈક બાનું જોતું હશે ને ઇન્ડિયા આવીને એના ફેમિલીને મળવાનું. જનરલી કાંઈ પણ હોય તો એમ થોડું થાય કે આપણે ટ્રીટમેન્ટ પણ થઈ જાય અને સાથે સાથે તમે રિલેટિવ્સ હોય તો એમને એક પણ ટ્રીપ મળી પણ લેવાય, થઈ રાઈટ? જાય. રાઈટ. તો જનરલી આપણા બધા હોય જ, કોઈ ને બરાબર. કોઈ રિલેટિવ્સ તો ઇન્ડિયામાં હોય જ, એટલે આપણે થઈ જાય. હમ. રાઈટ. અને એ એક વાત તમે સારી કીધી કે આપણને જેટલું આપણા માતૃભૂમિ પર વિશ્વાસ હોય એટલું આપણને કદાચ એ કન્ટ્રીમાં રાઈટ. વિશ્વાસ ના આવે કે ભાઈ મારી ટ્રીટમેન્ટ સારી થશે કે નહીં થાય. જ્યારે કે થશે કે ઇન્ડિયામાં નહીં આપણે એ થાય, વસ્તુ માટે રાઈટ. શ્યોર હોઈએ કે ડોક્ટર જે પ્રમાણે હશે એ પ્રમાણે મારી ટ્રીટમેન્ટ સારી જ થશે, રાઈટ? એટલે એ તમે એક રાઈટ. અને સારી એક વાત કરી કે એ કોન્ફિડન્સ હોય પેશન્ટ્સમાં.
રાઈટ, અને એ પણ થોડી ઇફેક્ટ લાઈક કમ્યુનિકેશન ઇફેક્ટ. લાઈક હવે જે યંગસ્ટર છે એ તો ત્યાં કમ્યુનિકેટ કરી શકે છે ફોરેન કન્ટ્રીઝમાં ઇંગ્લિશમાં, કે તમે અધર લેંગ્વેજ હોય તો કરી શકે છે. બટ જે એજેડ પીપલ હોય છે, લાઈક આપણા પેરેન્ટ્સની એજના જે લોકો હોય છે, તો એ લોકોને ત્યાં ડોક્ટર સાથે અંદર ઇનહાઉસ કોઈ સાઈડમાં પેશન્ટની સાથે કોઈ જવા નથી દેતું, ત્યારે એ લોકો કમ્યુનિકેટ નથી કરી શકતા બેટર, કે એ લોકો સમજાવી નથી શકતા કે મને અહીંયા પેન થાય છે કે આ સાઈડમાં પેન થાય છે. તો એ વસ્તુ બેટર એ કે ઇન્ડિયામાં એ લોકો એમની જ માતૃભૂમિમાં સેમ લેંગ્વેજમાં ડોક્ટર સાથે ફ્રીલી વાત કરી શકે, રાઈટ? તો એ અન્ડરસ્ટેન્ડ કરીને એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. રાઈટ. અને બીજું મેમ તમે એક એ જણાવ્યું મને કે ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં ઇકોનોમિક રેટ્સમાં પડે છે, તો ત્યાં કેટલું એક્સપેન્સિવ હોય છે બહારના કન્ટ્રીઝમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ? ઇન ધેટ કેસ ઘણું બધું એક્સપેન્સિવ હોય છે. ઇન્ડિયામાં આપણે જેમ કે સમજો કે તમે આરસીટી કરાવો, કે 32 નખાવાની હોય, કે એન એવરેજ તમે 5 to 10,000 15,000 સુધીમાં તમે બધું જનરલી કરાવી શકો. ઇનફેક્ટ ઇમ્પ્લાન્ટ હોય તો પણ એ થોડું તમે કરી શકો 20-25,000 સુધીમાં. પણ ત્યાં લાઈક ફોરેન કન્ટ્રીમાં અમારે અહીંયા બહુ જ વધારે એક્સપેન્સિસ હોય છે. પહેલા તો ઇન્સ્યોરન્સ તો કવર એ લોકો કરતા જ નથી. જનરલ ઇન્સ્યોરન્સમાં એ લોકો ડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર નથી કરતા. સેકન્ડ થિંગ્સ કે જે ઇન્સ્યોરન્સ હોય છે જનરલી 200 to $300 સુધીનું એ લોકોનું બેઝિક ચેકઅપ અને એ બધું ચાલુ થાય છે. અને એ આપણે જનરલી ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો એ બટ ઓબ્વિયસ છે કે ઓછું થાય છે, રાઈટ? તો એ થોડુંક બેનિફિટ રહે છે એનઆરઆઈ માણસો માટે, કે થોડું ઓછું થઈ જાય છે એક્સપેન્સીસ અને બધું, તો એ માટે. ઓકે, બરાબર છે. આઈ થિંક ઓલમોસ્ટ 2 to 3 times એક્સપેન્સ ઓછો થઈ જતો છે, ઓર આઈ કેન સે મોર દેન રાઈટ, 3 times, રાઈટ? એટલો એક્સપેન્સ ઇન્ડિયામાં મોર કરાવો તો દેન ટુ ઓછો ટુ થઈ થ્રી જતો ટાઈમ્સ હશે. થઈ જાય છે. રાઈટ, રાઈટ, રાઈટ. ડેન્ટલ ટ્રીટમેન્ટ અહીંયા બહુ જ કોસ્ટલી છે, એટલે બધા માણસો જ્યારે ઇન્ડિયામાં જાય છે ત્યારે પ્રિફર તો કરે જ છે કે ઇન્ડિયામાં જઈને આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવીએ. પણ લાઈક એટલું રાઈટ. ઓકે, તો મેમ જ્યારે તમે ત્યાંનું ટ્રીટમેન્ટ એ જોયેલું છે, તમે ઇન્ડિયાનું ટ્રીટમેન્ટ એ જોયેલું છે, રાઈટ? તો તમે જણાવી શકો કે ત્યાં એટલી બધી શું એડવાન્સ ટેકનોલોજી હોય કે જે પ્રોબેબલી ઇન્ડિયામાં ના હોય, કે એનું એક્સપેન્સ શું કામ આટલું બધું છે, કે પછી ઇન્ડિયામાં પણ એ જ ફેસિલિટીઝ મળી રહે છે? રાઈટ. જનરલી એવો કોઈ ડિફરન્સીસ હોતો નથી, હવે નથી રહ્યો. પહેલાના ટાઈમમાં એવું હતું કે અમુક એડવાન્સ ટેકનોલોજી હતી ને ઇન્ડિયા પાસે, તો એવું થતું હતું કે ઘણા ક્લિનિક પાસે એટલા બધા ચેર અવેલેબલ નહોતી, એટલા બધા એડવાન્સ ટેકનોલોજી વાળા સાધનો નહોતા, તો એ લોકો ત્યાં નહોતું પ્રિફર કરતા લોકો. અત્યારે એવું થઈ ગયું છે કે અહીંયા કોઈ ચેન્જીસ નથી, અને હું જ્યારે મારી ટ્રીટમેન્ટ કરાવવા સીડીએચમાં આવી, સિટી ડેન્ટલ હોસ્પિટલમાં, તો મને કોઈ ડિફરન્સ ખાસ લાગેલો નથી. હું જ્યારે ઇન્ડિયા આવતી હતી એ પહેલા અહીંયા પણ મેં મારું ચેકઅપ કરાવેલું હતું કેનેડામાં. તો ત્યાં જે સિટિંગ ચેર એન્ડ ધેન જે બધા એડવાન્સ ટેકનોલોજી વાળા સાધનો હતા, તો સેમ થિંગ મને ત્યાં સીડીએચમાં મળી ગઈ હતી. કે ભાઈ ચલો આપણે એનઆરઆઈ છીએ તો જનરલી પ્રિફર કરતા હોય કે થોડુંક મને એડવાન્સ ટેકનોલોજી વાળું જોઈએ છે, અને અત્યારે કોવિડ વાળું ચાલી રહ્યું છે, રાઈટ? સો આપણને એમ હોય કે હાઇજેનિક થોડું મળી રહે, પ્લસ એઝ વેલ એઝ આપણને લાઈક નવા ટેકનોલોજી હોય તો એમાં કઈ રીતનું ક્લિનિંગ એ લોકો હાઇજેનિક રીતે યુઝ કરે છે, અને કઈ રીતનું એ લોકો ટ્રીટમેન્ટ કરે છે. તો એ પણ એક એ છે કે હવે ઇન્ડિયામાં એ બધું થાય છે. અને મેં જનરલી ખુદ જાતે એક્સપિરિયન્સ કરેલો છે આ સીડીએચમાં, તો હું કહી શકું છું કે ના, હવે ઇન્ડિયામાં ડિફરન્સીસ નથી. તો વાય આપણે કેમ ના કરવું જોઈએ, રાઈટ? ઓછા પૈસામાં થાય છે, પ્લસ આપણે માતૃભૂમિમાં જઈએ તો આપણા રિલેટિવ્સને પણ મળી શકાય છે, એન્ડ એઝ વેલ એઝ તમારું ક્લિનિંગ અને હાઇજેનિકતા અને બધું ઇન્ડિયામાં પણ હવે મળે છે, અને વેલ એક્સપિરિયન્સ ડોક્ટર પણ મળી જાય છે, રાઈટ? સો
લાઈક આઈ કેન સે કે ડોક્ટર રશ્મિ જસાણી એન્ડ ડોક્ટર આનંદ જસાણી અત્યારે વેલ એક્સપિરિયન્સ છે, ઘણા વર્ષથી એમને આ સેમ ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે, ને એ લોકો થોડું નવું પોઈન્ટ જે પેશન્ટના પ્રોબ્લેમ્સ હોય છે એ લર્ન કરતા હોય છે. ઇવન ઇફ એ લોકો ઘણી વાર આઉટ ઓફ કન્ટ્રી પણ પેલું કરીને લાઈક આઉટ ઓફ કન્ટ્રી કરી વિઝિટ કરીને ત્યાં પણ એ લોકો ક્લિનિક કઈ રીતે શું પેશન્ટ માટે અલગ ટ્રીટમેન્ટ યુઝ કરે છે ને એ બધું પણ એ લોકો સર્ચ કરતા હોય છે, રિસર્ચ કરીને ત્યાં કરે છે. તો એ વસ્તુ એક બેટર છે કે એ ત્યાં તમને વેલ એક્સપિરિયન્સ ડોક્ટર ઇવન ઇફ પ્રોવાઈડ કરે છે, તમને એ બધું મળી રહે છે, રાઈટ? બરાબર છે. તો આજે તમારી સાથે વાત કરીને મને પણ જાણવા મળ્યું કે NRIs ની એક્સપેક્ટેશન શું હોય છે. જેવું તમે વાત કર્યું એવી રીતે કે એ લોકો હાઇજીન ઉપર ફોકસ કરતા હોય છે, એડવાન્સ ટેકનોલોજીસ ઉપર ફોકસ કરતા હોય છે, રાઈટ, અને સ્પેશિયલાઇઝ્ડ ડોક્ટર્સ ઉપર ફોકસ કરતા હોય છે. તો મેઇનલી એમનું આ 3 ફોકસ હોય છે કે એમને કમ્ફર્ટેબલ ઝોન મળી જાય, જેવો એ લોકો ત્યાં એક્સપેક્ટ કરતા યા હોય તો એમને ઈ વસ્તુ અહીંયા મળી જાય, રાઈટ? ઓકે. તો જ્યારે રાઈટ મેમ રાઈટ. તમે જણાવ્યું કે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી, તો તમે જણાવી શકશો કે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે? જનરલી હું એવું કહીશ કે જ્યારે આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ સિલેક્ટ કરતા હોય છે ત્યારે આપણા માઇન્ડમાં કન્ફ્યુઝન હોય છે કે કઈ રીતનું મને ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ, રાઈટ? કયા રીતનું હશે, ડોક્ટર હશે કે નહીં રાઈટ, એક્સપિરિયન્સ વાળા, અને એ લોકો રાઈટ, કઈ રીતે અત્યારે કોવિડ ચાલે છે તો કઈ રીતે હાઇજેનિક હશે કે નહીં, એ બધું આપણને બીક લાગી રહ્યું છે, રાઈટ? તો એવા ટેન્શનમાં મેં નોટિસ કરેલું છે CDH માં કે CDH સિટી ડેન્ટલ હોસ્પિટલમાં જે ટાઈપની એડવાન્સ ટેકનોલોજી યુઝ થાય છે એ બહુ સરસ છે કે એ લોકો બધા જ જે સેનિટાઈઝ કરે ઓકે, છે એમનું બધા જ જે એકવાર યુઝ કરીને જે સ્ટરલાઇઝ કરીને સેનિટાઈઝર કરીને યુઝ કરે છે બધા સાધનો, તો એ એક સારું રહે છે કે આપણને એ રાઈટ, ટેન્શન નથી રહેતું કે પછી કઈ ઇન્ફેક્શન થશે કે નહીં થાય. સેકન્ડ થિંગ કે એ લોકોને ઇન રાઈટ, હાઉસ ઓપીજી એન્ડ એક્સરે અને એ બધું જ હોય છે, રાઈટ? તો એક કઈ પણ તમારે કરાવવું ઓકે, હોય તો પછી બહાર નથી જવું પડતું કે ચલો એક્સરે કરાવવા માટે આપણે બહાર જઈએ કે પછી આપણે પાછું આવવું પડે અને પછી પાછું વળી ડોક્ટરને એક્સરે બતાવીને પછી પાછું કરવું પડે. તો એ ટેકનોલોજી પણ ઇન હાઉસ એમને રાઈટ, ત્યાં હોસ્પિટલમાં જ મળી રહે છે. એન્ડ એઝ વેલ એઝ કે એ બધી જ રીતની ટ્રીટમેન્ટ કરે છે, રાઈટ? કે નાના બાળકોથી લઈને એ લોકો મિડલ એજ એઝ વેલ એઝ યંગસ્ટર એઝ વેલ એઝ ઓલ્ડ એજ ના પીપલો છે, ઓલ્ડ એજ ના માણસો છે, એમના માટે પણ એ લોકો સરસ બધી રીતનું હોય છે એમની પાસે. અને બધા વેલ એજ્યુકેટેડ ડોક્ટરો છે ત્યાં, જેટલા પણ ડોક્ટર છે ત્યાં RCT માટે કે પ્લસ એમના બીજું વ્હાઇટનિંગ માટે ને બધા માટે, ક્લિનિંગ માટે, તો એ બધું જ ત્યાં થઈ જાય છે અંડર વન રૂફ. તો આપણે એ જ સિલેક્ટ કરવું જોઈએ ઓકે, કે જ્યાં આપણે રાઈટ ઓલી બધી ફેસિલિટી એક જ જગ્યા પર મળી રહે, તો રાઈટ, આપણો ટાઈમ પણ સેવ થાય અને એઝ વેલ એઝ અત્યારે મેઇન તો હાઇજેનિકતા ઉપર લોકો ફોકસ કરે છે બીકોઝ ઓફ કે કોવિડ લાસ્ટ 2 યર્સથી ચાલી રહ્યું છે, રાઈટ? તો એ રાઈટ. એટલું બધું છે કે આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે સિલેક્ટ કરવું જોઈએ. બરાબર છે. તો બેઝિકલી કોઈ એવું ડેન્ટલ ક્લિનિક આપણે ચૂઝ કરવું જોઈએ જ્યાં બધી ટ્રીટમેન્ટ્સ આપણને એક જ રૂફની નીચે મળી શકતી હોય, રાઈટ? એક જ રાઈટ જગ્યાએ મળી શકતી હોય, જેથી કરીને આપણો ટાઈમ બચી શકે. કારણ કે આમ મેં ઘણા બધા NRIs ને જોયું છે, એ લોકોના 1 મહિનો માટે આવે ને તો 1 મહિનાના બધા દિવસો ફિક્સ જ હોય કે આ દિવસે આ રાઈટ કરવાનું છે, આ દિવસે ફિક્સ આ હોય છે કરવાનું છે. ત્યાં. એટલે એમનું સ્કેડ્યુલ બહુ ટાઈટ રાઈટ હોતું હોય છે. રાઈટ. અને ઓકે. થોડો રશ તો હોય છે મેમ ઇઝ ઇટ તો વર્થ? એ થોડું સારું. રાઈટ. ઓકે, બરોબર છે. અને ઇઝ ઇટ વર્થ? તો આ બધી વસ્તુઓ તમે કીધી એની ઉપરથી હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ઇઝ ઇટ વર્થ કે તમે ઇન્ડિયા આવો છો તો તમને એક વર્થ ફિલિંગ આવે છે, એક વર્થ એક્સપિરિયન્સ લાગે છે ફોર ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ? તમે અમારા ઓડિયન્સને જણાવી શકશો? યસ, 100%. હું તો કઈશ પોઝિટિવ રીતે આન્સર આપું છું કે યા વર્થ છે ઇન્ડિયામાં આવવું, બીકોઝ આપણો જે ઓકે, એક્સપેન્સ છે, મેઇન ફોકસ બધા માણસોને હોય છે કે એક્સપેન્સ સેવ કરવાનો, રાઈટ? તો એક્સપેન્સ તો ત્યાં અલ્ટિમેટલી સેવ થાય જ રાઈટ, છે ઇન્ડિયામાં. પ્લસ આપણે બધું લાઈક
સેમ ટેકનોલોજી અને સેમ બધી જ વ્યવસ્થા મળી જતી હોય છે આપણને ફોરેન ટેકનોલોજી વાળી, તો કેમ ઇન્ડિયા નહીં, રાઈટ? તમે ઇન્ડિયામાં વર્ષમાં એકવાર આવો અને ત્યારે તમારા ફેમિલીને પણ મળી લેવાય એ સાથે સાથે, પ્લસ તમારું ફોકસ ડેન્ટલ ટ્રીટમેન્ટનું પણ થઈ જાય. અને એક CDHમાં એવું છે કે પેઇનલેસ સિસ્ટમ પણ એ લોકોને ત્યાં વધારે ફોકસ કરે છે. કે જ્યારે મેં મારું પેઇન કરાવેલું બરાબર. હતું, મેં મારું જે ચેકઅપ કરાવેલું ત્યારે મને બહુ જ બીક હતી, બીકોઝ મારું તો ઘણું બધું ત્યાં થયેલું છે, લાઈક ક્લિનિંગ છે, વ્હાઇટનિંગ છે, RCT ઘણી વાર થઈ છે, ઘણા દાંતમાં કેવિટીઝ ને બધું હતું, તો ઓકે. એ બધું કરેલું છે બધા ડોક્ટરોએ. તો ત્યાં બરાબર. મને એવું છે કે એટલીસ્ટ તમને પેઇન બીક હોય છે કે મને પેઇન થશે, કે ભાઈ આટલા ટાઈમમાં મારે મારા રિલેટિવ્સને પણ મળવાનું છે અને હું બોલીશ તો મને આવું રીતે થશે, મારી પાસે 1 મંથનો ટાઈમ છે અને મને એટલું બધું પેઇન હશે તો હું નહીં કરી શકું. એના કરતા બેટર છે કે મને અહીંયાનો ટાઈમ મળે છે તો હું અહીંયાના વેધર પ્રમાણે કરું. પણ એવું નથી. ત્યાં સિટી ડેન્ટલ રાઈટ. હોસ્પિટલમાં જે લોકો યુઝ કરે છે તો એ પેઇન ફ્રી ટેકનોલોજીથી તમને વધારે પડતું એ આપે છે, અને એઝ વેલ એઝ ડોક્ટર પણ બધા જ જેટલા પણ છે અને સ્ટાફ છે એમનો, એ બહુ સરસ નેચર ને એ લકી રીતે હોય છે કે પેશન્ટને એઝ એ કમ્ફર્ટેબલ ઝોન કઈ રીતે થાય છે તો એ રીતે એ લોકો પૂછીને તમને ટ્રીટમેન્ટ કરે છે. તો એઝ અ પેશન્ટના કમ્ફર્ટ ઝોન જોઈને પેશન્ટનું વિચારીને એ લોકો આગળ વધે છે. તો એ એક સારી વસ્તુ છે કે આટલું ધ્યાન રાખે છે પેશન્ટ માટે એ લોકો. ઓકે, બરાબર છે. તો થેન્ક યુ સો મચ મેમ, અમને ઇન્ફોર્મેશન આટલી બધી આપવા માટે, અને ખાસ આપણા ઓડિયન્સને જણાવવા માટે કે NRIs અહીંયા શું કામ આવવાનું પ્રિફર કરતા હોય છે ઇન્ડિયામાં. અને એ વાત તમે બહુ સરસ કીધી કે જ્યારે બહુ ઓછો ટાઈમ હોય ત્યારે આપણને યુઝ્યુઅલી બીક હોય કે આપણા બીજા બધા દિવસો બગડે નહીં આ ડેન્ટલના પેઇનના કારણે, રાઈટ? કારણ કે હવે એવું થઈ ગયું છે કે લોકોને સર્જરી કરવામાં બીક નથી લાગતી, પણ દાંતની ટ્રીટમેન્ટ કરવામાં બીક લાગે છે, કારણ કે ત્યારે તે જાગૃત અવસ્થામાં હોય છે એવું એમને ખબર છે. હવે બધા એટલી ઇન્ફોર્મેશન હોય છે લોકો પાસે, રાઈટ, કે એમને એ વસ્તુની ખબર હોય. પણ ડેન્ટિસ્ટ્રી એ પેઇનલેસ હોઈ શકે છે, જેવું તમે જણાવ્યું એ પ્રમાણે, રાઈટ? અને ડરવાની કોઈ જરૂરિયાત નથી. બસ ખાલી એક્સપિરિયન્સ્ડ જરૂર ડોક્ટર નથી, પાસે રાઈટ. કરવાનું, અને ખાસ કરીને એક ક્લિનિક ચૂઝ કરવામાં થોડું કેરફુલ રહેવાનું, રાઈટ, અકોર્ડિંગ ટુ થોડું યુ. કેરફુલ રહેવાનું, રાઈટ. યા રાઈટ. થોડું ક્લીનિંગ ઓકે. હોય અને ઓલ ધેટ બધા કોવિડના મેઝરમેન્ટ ધ્યાનમાં રાખીને બેટર છે કે એવી રીતે ક્લિનિક સિલેક્ટ કરો કે ઇન હાઉસ બધું હોય. સો રાઈટ. રાઈટ. થેન્ક બરાબર યુ છે. સો મચ કે તમે થેન્ક યુ સો યા મચ મેમ, સો મને ઇન્ફોર્મેશન આટલી બધી આપવા ઓપોર્ચ્યુનિટી, માટે. યા રાઈટ. અને હું બધાને સજેસ્ટ કરીશ કે પ્રિફર કરીશ કે લોકો જે પણ આવે છે ફોરેનથી તો બીતા નહીં અને તમે તમારા ટેન્શન ફ્રી વિઝિટ કરજો સિટી ડેન્ટલ હોસ્પિટલમાં. તમને બધી જ તમારા ક્વેશ્ચનના આન્સર પણ મળી જશે, એઝ વેલ એઝ બધી તમારી ટ્રીટમેન્ટ પણ સારી રીતે થઈ જશે, અને તમે ઇવન ઇફ એક્સપેન્સની રીતે પણ તમને થઈ જશે. સો એ બધું તમારા શોર્ટ પીરિયડના ટાઈમમાં બધી જ તમને ફેસિલિટી વિથ નો પેનલેસ સિસ્ટમથી તમને બધું મળી રહેશે. તો થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ મેમ સો મચ, એન્ડ થેન્ક યુ ટુ ધ ઓડિયન્સ જે આપણી સાથે જોડાયા છે આજના આપણા લાઈવ સેશનમાં. ખાસ આ ઇન્ફોર્મેશન્સ તમારા સગાવાલા સુધી પહોંચાડજો જે બારે રહે છે, જે અબ્રોડ રહે છે, અને જે નજીકના સમયમાં અહીંયા આવવાનું વિચારતા હોય, અથવા તો તમને એવું કહેતા હોય કે મને ત્યાં આવીને ડેન્ટલ ટ્રીટમેન્ટ નથી કરાવી કારણ કે મને બીક લાગે છે, મારો સમય બગડશે તો શું, હું બીજા ફંક્શન્સ અટેન્ડ નહીં કરી શકું તો શું, તો ખાસ એમને જણાવજો કે ડેન્ટલ ટ્રીટમેન્ટ આવી રીતે લઈ શકાય છે, રાઈટ? એન્ડ થેન્ક યુ સો મચ મેમ અમને આટલી બધી ઇન્ફોર્મેશન આપવા માટે. સો ફ્રેન્ડ્સ, આપણે ફરી પાછા મળીશું ઇન ધ નેક્સ્ટ સેશન with a new guest and a new topic. Till then, take care and flaunt your smiles. Thank you. ઓકે, બાય બાય. Bye bye.